નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી જબરદસ્ત અને મોટી જાહેરાતની વાત કરવાના છીએ જે ગુજરાતના નર્સિંગ ફિલ્ડ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ માટે ગેમ ચેન્જર સાબિત થવાની છે. સરકાર તરફથી આઈસીયુ માટે નવી સ્ટાફ નર્સની જગ્યાઓને લીલી ઝંડી મળી ગઈ છે. આ માત્ર નોકરીની વાત નથી, પણ રાજ્યની આખી મેડિકલ સિસ્ટમને એકદમ મજબૂત બનાવવાની એક જોરદાર પહેલ છે. તો ચાલો આ સરકારી ઠરાવની દરેક નાની મોટી માહિતી ફટાફટ અને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. આજના આપણા આ સેશનમાં આપણે મુખ્ય 4 મુદ્દાઓ કવર કરીશું. પહેલું, આ 530 નવી જગ્યાઓ વિશેની માહિતી. બીજું, પગાર ધોરણ અને પોસ્ટિંગના સ્થળો. ત્રીજું, ભરતીના સત્તાવાર નિયમો. અને છેલ્લે, ઉમેદવારોએ હવે શું એક્શન લેવા જોઈએ તેનો પ્લાન. ચાલો આગળ વધીએ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. 530 નવી જગ્યાઓ. આ જાહેરાત પાછળનો સરકારનો મેઇન ટાર્ગેટ શું છે તે જોઈએ. 530. જી હા, આ કોઈ નાનો આંકડો નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક બહુ જ મહત્વનો ઠરાવ પાસ કર્યો છે, જેમાં પૂરેપૂરી 530 નવી અને સૌથી સારી વાત એ છે કે કાયમી સ્ટાફ નર્સની જગ્યાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માત્ર કાગળ પરની જાહેરાત નથી, પણ જમીન પર આપણી મેડિકલ સિસ્ટમને એકદમ પાવરફુલ બનાવવાનું એક બહુ જ મોટું અને પોઝિટિવ સ્ટેપ છે. હવે સ્વાભાવિક છે કે એવો વિચાર આવે કે અચાનક આટલી બધી જગ્યાઓ કેમ ઊભી કરવામાં આવી? તો વાત જાણે એમ છે કે આ નિર્ણય સીધો ભારત સરકારની IPHS ગાઈડલાઇનને ફોલો કરવા માટે લેવાયો છે. આ એક એવો રાષ્ટ્રીય નિયમ છે જે કહે છે કે કોઈપણ હોસ્પિટલના આઈસીયુ એટલે કે ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દર્દીઓની યોગ્ય દેખરેખ માટે દર 3 બેડ દીઠ એક સ્ટાફ નર્સ હોવી જ જોઈએ. એટલે આ ભરતી એ બીજું કંઈ નહીં, પણ ક્રિટિકલ કેરના આ જ સ્ટેન્ડર્ડ્સને પૂરા કરવાનું એક પરફેક્ટ સોલ્યુશન છે. આમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે આ બધી જગ્યાઓ જશે ક્યાં? આ કોઈ એક મોટા શહેરની મોટી હોસ્પિટલ પૂરતું સીમિત નથી. આ 530 જગ્યાઓ બહુ જ પ્લાનિંગ સાથે ગુજરાતભરની જિલ્લા અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના આઈસીયુ માટે ફાળવાઈ છે. સીધો અર્થ એ થયો કે એકદમ ગ્રાઉન્ડ લેવલ પર એટલે કે છેવાડાના વિસ્તારોમાં પણ હવે ક્રિટિકલ હેલ્થકેર સિસ્ટમ એકદમ મજબૂત બનશે અને દર્દીઓને પોતાના વિસ્તારમાં જ બેસ્ટ સારવાર મળશે. હવે આગળ જોઈએ વિભાગ 2, પગાર અને સ્થળ. આમાં ફાયદો કેટલો અને નોકરી ક્યાં મળશે એની વાત કરીએ. અહીં નાણાકીય સુરક્ષાનો જે તફાવત છે ને, એ ખરેખર જોવા જેવો છે. અગાઉ કેવું હતું કે ફિક્સ પગારના કારણે મનમાં એક જાતની ચિંતા અને અસલામતી રહેતી, પણ હવે ચિત્ર બદલાયું છે. આ નવી 530 જગ્યાઓ સીધી વર્ગ 3ની છે અને તેમાં લેવલ 5 મુજબ 29,200થી લઈને 92,300 સુધીનું રેગ્યુલર પગાર ધોરણ મળશે. એટલે કે એકદમ કાયમી, સુરક્ષિત અને ટેન્શન ફ્રી કરિયર. આ વાતને વધુ મજબૂત કરતો આ બીજો એક જોરદાર આંકડો જુઓ. 6 કરોડ 48 લાખ રૂપિયા. સરકારે 2026-27ના વર્ષ માટે આટલા મોટા બજેટની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ આખું ફંડ સીધું જ આ નવા સ્ટાફ નર્સોના પગાર અને ભથ્થા માટે વાપરવામાં આવશે. આ દર્શાવે છે કે સરકાર આ હેલ્થકેર હીરોઝને એમનો હક અને યોગ્ય વળતર આપવા માટે પૂરેપૂરી તૈયાર છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ જગ્યાઓ ક્યાં ક્યાં ફાળવાઈ છે? રાજ્યની કુલ 43 હોસ્પિટલોના લિસ્ટમાં નજર કરીએ તો જામખંભાળિયાની જનરલ હોસ્પિટલ 30 જગ્યાઓ સાથે સૌથી આગળ છે. એ પછી આણંદ અને લુણાવાડામાં 25-25, ઉપલેટામાં 21 અને સુરતના માંડવીમાં 20 જગ્યાઓ ફાળવવામાં આવી છે. આના પરથી એકદમ ક્લિયર આઈડિયા આવી જાય કે સૌથી વધારે તકો કયા વિસ્તારોમાં છે. અને હા, વાત માત્ર આટલા પૂરતી જ સીમિત નથી. આની પહોંચ ઘણી વિશાળ છે. મેઇન સેન્ટર્સ તો ખરા જ, પણ સાથે સાથે વિરમગામ, ડાકોર, ધરમપુર, રાપર અને કચ્છના અંજાર જેવા અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં પણ આ પોસ્ટિંગ્સ થશે. મતલબ કે સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે કે આખા ગુજરાતના નકશા પર દરેક ખૂણે આધુનિક આઈસીયુ સેવા પહોંચવી જ જોઈએ. ચલો હવે વિભાગ 3 તરફ આગળ વધીએ. સત્તાવાર નિયમો. આ આખી પ્રોસેસ કયા સરકારી નિયમો પ્રમાણે ચાલશે એ પણ જોઈ લઈએ. આ નિયમો ખરેખર બહુ જ અગત્યના છે. સરકારનો સીધો અને સ્પષ્ટ આદેશ છે કે વહીવટી મંજૂરી મળ્યાના બરાબર 6 મહિનાની અંદર જ ભરતીની પ્રોસેસ ફરજિયાત ચાલુ કરી દેવાની છે. બીજું કે આ આખી પસંદગી પ્રક્રિયા એકદમ પારદર્શક એટલે કે ટ્રાન્સપરન્ટ રહેશે, જ્યાં ફક્ત મેરિટ જ બોલશે. અને હા, અનામત કોટા અને બેકલોગના તમામ નિયમોનું પૂરેપૂરું પાલન કરવામાં આવશે, જેથી દરેક વર્ગને એકદમ ફેર ચાન્સ મળે. અહીંયા એક બીજો ખાસ મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે. હવે જુઓ, આજના આધુનિક આઈસીયુ એકદમ ડિજિટલ થઈ ગયા છે. એટલે ઉમેદવારો પાસે કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જ જોઈએ, એ કમ્પલસરી છે. આર્થિક રીતે જોઈએ તો જે ઉમેદવારો સિલેક્ટ થશે તેમને નવી પેન્શન યોજના એટલે કે NPSના નિયમો લાગુ પડશે. અને એ પણ નોંધી લેજો કે આ આખી પ્રોસેસનો બજેટ ખર્ચ ઓફિશિયલી 1 એપ્રિલ 2026 પછી જ શરૂ થવાનો છે.
અને હવે છેલ્લે વિભાગ 4 ઉમેદવારો માટેનો એક્શન પ્લાન. જાહેરાત તો થઈ ગઈ, પણ હવે તૈયારી કઈ રીતે કરવી? GNM અને BSc નર્સિંગ પાસ કરી ચૂકેલા મિત્રો માટે અહીં એક પરફેક્ટ રોડમેપ છે. સૌથી પહેલું કામ, તમારું ગુજરાત નર્સિંગ કાઉન્સિલ એટલે કે GNCનું રજિસ્ટ્રેશન એકદમ અપડેટ રાખો. બીજું કામ, સત્તાવાર જાહેરાતો ક્યારે આવે છે એના માટે ઓજાસ પોર્ટલ પર સતત નજર રાખતા રહો. ત્રીજું, આપણે આગળ વાત કરીએ એમ કમ્પ્યુટર સ્કિલ્સ ફરજિયાત છે તો એને ધારદાર બનાવી લો. અને ચોથું કામ, ભાષાકીય અને ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓની તૈયારી અત્યારથી ચાલુ કરી દો. બિલકુલ સમય બગાડવા જેવો નથી. આ સ્ક્રીન પરનું વાક્ય આપણા આખા વિશ્લેષણનો એકદમ સચોટ નિચોડ છે. આ માત્ર 530 નવી નોકરીઓની વાત નથી. આની ડબલ અસર છે. એક તરફ તે નર્સિંગ ઉમેદવારોની કારકિર્દીને એક જબરદસ્ત ઉડાન આપે છે અને બીજી તરફ ગુજરાતના સામાન્ય નાગરિકોને મળતી હેલ્થકેર ફેસિલિટીઝમાં એક ઐતિહાસિક સુધારો લાવી રહી છે. એક રીતે જોઈએ તો આ બધા માટે વિન વિન સિચ્યુએશન છે. તો હવે જ્યારે આટલી મોટી અને શાનદાર તક સામે ઊભી છે, ત્યારે એ વિચારવાનું રહે છે કે ભવિષ્યના આ હેલ્થકેર હીરોઝ કયા જિલ્લાના આઈસીયુમાં જઈને દર્દીઓની સેવા કરવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે. આ માહિતીને બરાબર સમજો અને એક મજબૂત રણનીતિ બનાવો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ સચોટ અને ઉપયોગી માહિતી સાથે આપણે ફરી મળીશું. નમસ્કાર.